પંચમહાલ જિલ્લાના મોરવા હરફ તાલુકાની વંદેલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા ગુણવત્તાયુક્ત શિક્ષણ હેતુ સાથે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શાળામાં પ્રથમ વખત પ્રવેશ મેળવનારા 12 દેવોનું કુમકુમ તિલક કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે વંદેલી મુખ્ય પ્રાથમિક શાળામાં ₹96 લાખના ખર્ચે નિર્મિત કુલ 8 નવા વર્ગખંડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લોકાર્પણ બાદ શાળાનું આધુનિક અને સુવિધાસભર બિલ્ડિંગ 12 દેવોના શિક્ષણ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ ગુણવત્તાયુક્ત શિક્ષણ, શૈક્ષણિક સુવિધાઓના વિકાસ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી હતી। શાળા પ્રવેશોત્સવના અવસરે શિક્ષકો, વાલીઓ, ગ્રામજનો તથા આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।